નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ગ્રામરમાં આપણે આજે અભ્યાસ 6 વિસર્ગ સંધિ પરિચય એ વિશે આપણે આજે ચર્ચા કરીશું. અભ્યાસ 5 માં આપણે સમાસ, જેમાં આપણે અંતે બહુવ્રીહી સમાસ આપણે જોયો હતો અને એના વિશે ચર્ચા કરી હતી. અને એમાં મેં તમને અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્ન એટલે કે હોમવર્ક પણ આપેલું હતું, એ તમે કરી નાખ્યું હશે. તો હવે આપણે આજે અભ્યાસ 6 માં વિસર્ગ સંધિ પરિચય. તો આ વિસર્ગ સંધિ એ શું છે કે આપણે ઘણી જગ્યાએ વાક્યમાં જોતા હોઈએ છીએ કે જ્યાં વિસર્ગનો ઓ થયો હોય અથવા વિસર્ગનો રેપ થયો કે વિસર્ગનો સ થઈ ગયો, એવું આપણે ઘણા બધા વાક્યો જોયું હશે. એ કઈ રીતે થયું અને એનો નિયમ શું છે એ આજે આપણે આ વિસર્ગ સંધિમાં આપણે આજે જાણીશું. તો સર્વપ્રથમ અહીં એક વાક્ય આપણી સામે દર્શાવવામાં આવ્યું છે. અહીં એવું લખેલું છે કે નીચેનું વાક્ય જુઓ, અને એમાં વાક્ય છે રાક્ષસેભ્યોપી ભવંતઃ એવ ક્રૂરતરાઃ. એમાં જે વાક્ય છે કે રાક્ષસેભ્યોપી ભવંતઃ એવ ક્રૂરતરાઃ, એટલે કે રાક્ષસ કરતા પણ તમે વધારે ક્રૂર છો, એવો એનો અર્થ થાય. તો આ વાક્યની અંદર આપણે સર્વ પહેલા વાત કરીએ તો અહીં વિસર્ગ સંધિ ક્યાં થયેલી છે પેલા હું તમને બતાવી દઉં, પછી આપણે ચર્ચા કરીશું. આ રાક્ષસેભ્યોપી એની અંદર એ વિસર્ગ સંધિ કરવામાં આવી છે. હવે એ વિસર્ગ સંધિ કઈ રીતે એક ચિહ્ન દ્વારા એ કરવામાં આવી છે, જે અહીં આપણી સામે ચિહ્ન છે, આ જેને અવગ્રહ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં એને અવગ્રહ એવું કહેવામાં આવે છે. તો આ ચિહ્ન એ વિસર્ગના સ્થાને થયેલું છે. તો એ કઈ રીતે થયેલું છે એ પહેલા આપણે થોડી ચર્ચા કરીએ. તો અહીં દર્શાવવામાં આવ્યું છે કે આ વાક્યમાં પ્રથમ પદ રાક્ષસેભ્યોપીમાં એમાં આ પ્રકારનું જે આપણે ઉપર જોયું ચિહ્ન દેખાય છે તેને અવગ્રહ કહે છે. મેં તમને કહ્યું ને, એને અવગ્રહ કહેવામાં આવે છે. અને સંસ્કૃત ભાષામાં આ ચિહ્નનો ઘણીવાર ઉપયોગ થતો હોય. સંસ્કૃત ભાષામાં તો એ ઘણીવાર આ પ્રયોગનો થાય છે. બીજી ભાષામાં થતો હશે, પણ સંસ્કૃત ભાષામાં આનો ચિહ્નનો ઉપયોગ ઘણીવાર થતો હોય છે. તેથી જ આ અવગ્રહને આપણે એનો ઉચ્ચારણ પણ જાણી લેવું એ જરૂરી છે. કારણ કે આ વિસર્ગ સંધિની અંદર આવા અનેક એવા વાક્યો આવશે. આપણે ચેપ્ટરો જે હજી ભણવાના છે એની અંદર પણ આવા વિસર્ગ સંધિના જે અવગ્રહ જ્યાં સંધિ થયેલી છે, જેને વિસર્ગ સંધિ, એ વિસર્ગના સ્થાનમાં જે અવગ્રહ થયેલું છે, એવા અનેક શબ્દો પદો આવશે. એ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીં વિસર્ગનો અવગ્રહ શું કામ કરવામાં આવ્યો છે. એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું. તો પેલા જોઈએ આપણે કે વાસ્તવમાં આ અવગ્રહ ચિહ્નનો કોઈ સ્વતંત્ર રીતે ઉચ્ચાર કરવાનો હોતો નથી. જે આ અવગ્રહ તમારી સામે દેખાય છે એનો વાસ્તવમાં આ કોઈનો ઉચ્ચારણ કોઈ પણ સ્વતંત્ર રીતે એ નથી એનો ઉચ્ચાર. જેમ આપણે સ બોલીએ, ક બોલીએ કે ડ બોલીએ, એનું ઉચ્ચારણ સ્થાન હોય, ઉચ્ચાર હોય, પણ આ અવગ્રહનો કોઈ ઉચ્ચાર કરવાનો ક્યાંય હોતો નથી.
આપણે રાક્ષસેભ્યોમાં ર છે તો એનું આપણે ઉચ્ચારણ કેવું, ર નો રા, રા ક્ષ સે ભ્યો એમ કહ્યું. એનું આપણે અવગ્રહ વચ્ચે બોલ્યા નથી. એ ડ જેવું જે નિશાન દેખાય છે એનો આપણે ઉચ્ચાર કર્યો નથી. એટલે અહીં પણ એ કહેવામાં આવ્યું કે વાસ્તવમાં આ અવગ્રહનો કોઈ ઉચ્ચાર કરવાનો હોતો નથી. અને આ અવગ્રહનું ચિહ્ન તો પોતાની પહેલા જે વર્ણનો ઉચ્ચાર કરવામાં માત્ર માર્ગદર્શનની અધિક ભૂમિકા અદા કરે છે. આ જે અવગ્રહ છે એ શું કરે, માર્ગદર્શકની એ ભૂમિકા અદા કરે છે. આ વાક્યને રાક્ષસેભ્યો પી, રાક્ષસેભ્યો પી, આની અંદર આ અવગ્રહે શું કામ કર્યું, આપણને એવો પ્રશ્ન થાય. એને શું કર્યું, માર્ગદર્શકની ભૂમિકા અદા કરી. એની પહેલા જે વર્ણ રહેલો છે, કયો વર્ણ રહેલો છે, રાક્ષસેભ્યો, એમાં રાક્ષસે ભ્યો, ભ્યો રહેલો છે, એટલે કે એની અંદર ઓ રહેલો છે. એનો વર્ણ સ્વર આપણે જોવા જઈએ તો આવું થાય. આપણે જોઈએ રાક્ષસે ભ્યો, આ અવગ્રહ અને આ પી. તો એની અંદર જે આ ભ્યો રહેલો છે એટલે કે એની અંદર તમે સ્વર અને વ્યંજન વિશે જાણો છો. તો ઓ છે એ સ્વર છે, પણ ય કે ભ એ વ્યંજન છે, જેને હલંત કહેવામાં આવે છે. તો આ ઓ છે એ વર્ણ એટલે કે સ્વર વર્ણ એ ત્યાં રહેલો છે. એ ફક્ત આ અવગ્રહે શું કર્યું કે જે પોતાની પહેલા જે વર્ણ છે એનું ઉચ્ચારણ કરવામાં એ પોતાની માર્ગદર્શનની ભૂમિકા અદા કરી. તો એમાં પ્રસ્તુત ઉદાહરણમાં આપણે જોઈએ છીએ કે મૂળમાં રાક્ષસેભ્ય, એમાં જે ઓ ને જો આપણે કાઢી નાખીએ તો શું વધે, આવું વધે. રાક્ષસેભ્ય, આ રાક્ષસેભ્યોમાંથી આપણે રાક્ષસેભ્ય અને અપી, આવું રૂપ ક્યાં હતું, આપણે જો એને કાઉન્સમાં લઈએ તો આવું થાય. આવું હતું ત્યાં. એટલે આ અવગ્રહે માર્ગદર્શનની ભૂમિકા અદા કરી. કઈ રીતે કરી, તમને પ્રશ્ન થાય. રાક્ષસેભ્ય અપી, આપણે ભણવા શું જોઈ રહ્યા છીએ, વિસર્ગ સંધિ. તો આમાં રાક્ષસેભ્ય અપીમાં અંદર વિસર્ગ ક્યાં છે, ભ્યની બાજુમાં. તો આ અવગ્રહ છે એને માર્ગદર્શન આપ્યું. શું આપ્યું માર્ગદર્શન, કે ત્યાં વિસર્ગ સંધિ થઈ એટલે આ રાક્ષસેભ્ય અને અપી, એનું રાક્ષસેભ્યો અપી એવું રૂપ તૈયાર થયું આપણી સામે. આવું રૂપ આપણી સામે તૈયાર થયું. તો આપણને પ્રશ્ન થાય કે તમે કહો સર આવી રીતે આ કઈ રીતે થઈ, તો આમાં જે ચિહ્ન, જે અવગ્રહનું જે ચિહ્ન વાપરવામાં આવ્યું છે, આપણે સમજવાનું ફક્ત એ જ છે. જો આપણે એ સમજી લઈએ એટલે આપણે જે વિસર્ગ છે એનો કઈ રીતે
શું થયું એ આપણે ખ્યાલ આવી જાય. તો જે આ રાક્ષસેભ્યઃ અપી, એમાં રાક્ષસેભ્યોપી એવું રૂપ થાય. તો અહીં જે વાપરવામાં જે અવગ્રહ ચિહ્ન આવ્યું છે, આપણે સમજવાનું છે કે એ આગળના ઓ એટલે કે રાક્ષસેભ્યો એની અંદર જે ઓ રહેલો છે, એ ઓ વર્ણના પાછળનો અ એ વર્ણ ભળી ગયો છે. તેથી જ્યારે પણ ઓ વર્ણનું જ્યારે આપણે ઉચ્ચારણ કરવાનું થાય ત્યારે ઓ વર્ણ ઉપર થોડો ભાર આપવાનો છે. એટલે કે પ્રત્યક્ષ રીતે તો તમે તમારા આ તમે જ્યારે પણ ઉચ્ચારણ કરશો ત્યારે તમે સમજી જાય. એટલે રાક્ષસેભ્યો આપણે એમ એને ભાર આપવાનો છે ઓ ઉપર. રાક્ષસેભ્યો અપી. તો એવી રીતે આપણે એનું ઉચ્ચારણ કરવાનું છે. છતાં પણ જો આપણે જોઈએ તો આપણી સામે ઉદાહરણ 2-3 મૂકવામાં આવ્યા છે. સરોવરઃ, પી એ શબ્દનું ઉચ્ચારણ કરીને જુઓ. સરોવરઃ એવું છે, અને સરોપી એ બે શબ્દનું આપણે ઉચ્ચારણ કરીએ તો તમને બંને સ્થળોમાં એ ઉચ્ચારાતા ઓ વર્ણના વર્ણનો ઉચ્ચારણનો તમને ભેદ શું છે એ પકડાશે તમારાથી. અહીં જો આપણી સામે સ્ક્રીન ઉપર સરોવરઃ અને સરોપી એ બે શબ્દનું આપણે ઉચ્ચારણ કરીએ તો તમને ખ્યાલ આવે કે એ ઓ વર્ણનો ઉચ્ચારણનો તમને ભેદ પકડાય. સરોવરઃ આપણે એવું બોલીએ સરોવરઃ, અને સરોપી એવું કહીએ ને, રો ઉપર આપણે ભાર આપ્યો. અહીં ઉપર કહેવામાં આવ્યું ને કે ઓ વર્ણ ઉપર તમારે થોડો ભાર આપવાનો છે. આપણે ભાર આપ્યો સરોપી. એવી જ રીતે ઉપર રાક્ષસેભ્યો પી, એમ આપણે એનો ભાર આપ્યો. એટલે આપણે એનું ઉચ્ચારણ એ કઈ રીતે થાય એ ઓ વર્ણ એનો આપણને ભેદ પકડાય શકે. હવે આ વાક્યમાં જે વપરાયેલા એક બીજા ચિહ્ન ઉપર પણ તમારે ધ્યાન આપવાનું છે. એના માટે આપણી સામે એક શબ્દ મૂકવામાં આવ્યો છે ક્રૂરતરાહ. આપણે અહીં જોઈ શકીએ છીએ શબ્દ મૂકવામાં આવ્યો છે ક્રૂરતરાહ. હવે આ ક્રૂરતરાહ એ છેલ્લા પદને આપણે જોઈએ તો અંતે એટલે કે તરાહા, તો એક ચિહ્ન પણ અહીં વાપરવામાં આવ્યું છે. આને વિસર્ગ કહેવામાં આવે છે. આપણે સામે ચિહ્ન વાપર્યું છે ક્રૂરતરાહમાં જે બે મીંડા તેને વિસર્ગ કહેવામાં આવે છે. આવું હોય. હવે આનો ઉચ્ચારણ સેજ રીતે હ એ વર્ણ જેવું થાય. આપણે ક્રૂરતરાહા આપણે એમ કહીએ ને, એટલે આપણે એવું લાગે કે આપણે હ બોલ્યા, આપણે ઉચ્ચારણ કર્યું એમાં હ સંભળાય. અને આ જે હ આપણને વિસર્ગ કહેવામાં આવે છે. એ સંસ્કૃત ભાષામાં આ વિસર્ગનો વ્યાપક રીતે પણ ઘણી જગ્યાએ પ્રયોગ થાય છે. તો આપણે આ પેરેગ્રાફની અંદર શું જાણ્યું? પેલું જોયું આપણે રાક્ષસેભ્યોપી ભવંતઃ એવ ક્રૂરતરાહ. તો એની અંદર આ રાક્ષસેભ્યો અપી, રાક્ષસેભ્યઃ અપી, એવું આપણે એને છૂટું પાડીએ તો એવું આપણેથી છૂટું પડતું હતું. તો આ રાક્ષસેભ્યઃ અને અપી એમાં રાક્ષસેભ્યોપી એની સંધિ કરીએ તો આપણે એવું થાય. તો એમાં જે વિસર્ગ હતો એ વિસર્ગનો ઓ થયો અને જે અ હતો એનો અવગ્રહ થયો. તો રાક્ષસેભ્યોપી એવું આપણે બોલવું પડે. રાક્ષસેભ્યોપી આપણને કીધું ને કે ઓ વર્ણના પાછળનો જે અવર્ણ જે એમાં ભળી ગયો છે, તેથી જ્યારે ઓ વર્ણનું આપણે ઉચ્ચારણ કરવાનું થાય ત્યારે આપણે ઓ વર્ણ ઉપર થોડો ભાર આપવાનો છે. તો આપણે રાક્ષસેભ્યોપી એમ આપણે કહીએ તો ઓ ઉપર આપણે ભાર આપીએ. એવી જ રીતે આપણે સરોવરઃ એટલે કે સરોપી આપણે એમ કહીએ તો આ બંનેનું ઉચ્ચારણ કરીએ એટલે તમને એનો ખ્યાલ આવે, ઉચ્ચારણનો ભેદ તમને તરત પકડાય
કે આ ઓ પર આપણે ભાર આપ્યો તો એના દ્વારા આપણને આ અવગ્રહ એનો ખ્યાલ આવે. આ અવર્ણ છે એ ઓ વર્ણમાં એ ભળી જાય અને એ ભળી જવાથી એ અવગ્રહ એ વચ્ચે આવે. રાક્ષસેભ્યોપી ની અંદર જે વચ્ચે અવગ્રહ આવે તો આપણને બીજી વાત કરી કે વિસર્ગ વિશે જે ચિહ્નની આપણે વાત કરી કે જેનો આપણે ઉચ્ચારણ કરીએ તો આપણને હ એવો સંભળાય. ક્રૂરતરાહા એવું કહીએ તો આપણને હ નો ઉચ્ચાર થાય અને સંસ્કૃત ભાષામાં આ વિસર્ગનો વ્યાપક રીતે પણ પ્રયોગ થાય છે. હવે જોઈએ આપણે એમાં. હવે આપણે આટલી સમજ કેળવ્યા પછી હવે નીચેના થોડાક વાક્ય આપણી સામે રાખવામાં આવ્યા છે. એ વાક્યો આપણે વાંચીએ તો આપણને થોડો ખ્યાલ આવે. પહેલું વાક્ય છે અધુના અસ્માભિઃ કિમ. અસ્માભિઃ કૌંસમાં છે કર્તવ્ય. પેલા ફક્ત આપણે કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? પેલા ફક્ત અહીં દર્શાવેલા વાક્યો આપણે પેલા વાંચી જવાના છે. પછી આપણે આ વાક્ય વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તો બીજું વાક્ય છે યુધિષ્ઠિરાદયશ્ચ એટલે કે યુધિષ્ઠિરાદય ચ ભવંતમ અભિવાદયંતિ. ત્રીજું વાક્ય છે ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય. શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ. ચોથું વાક્ય છે ભવંતઃ એવ ક્રૂરતરાઃ શત્રોરપી એટલે કે શત્રોહો અપી ગુણાઃ ગ્રાહ્યાઃ. એમાં 5 વાક્યો આપણી સામે મૂકવામાં આવ્યા છે. તો આ 5 વાક્યમાં તમને કઈ ફરક લાગે છે? કાઉન્સ છે ને એમાં તમને ફરક થોડો દેખાશે. ત્યાં વિસર્ગ સંધિ થયેલી છે. જે કાઉન્સ દેખાય છે તમને બધા જ વાક્યોમાં ત્યાં વિસર્ગ સંધિ થયેલી છે. મૂળ વાક્ય કયું છે? જે કાઉન્સમાં છે મૂળ વાક્ય છે અને એની આગળ જે કાઉન્સ વિનાનું છે એવી રીતે પહેલામાં જોયું અધુના અસ્માભિઃ કિમ. બીજું વાક્ય છે યુધિષ્ઠિરાદયશ્ચ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય. ભવંત એવ અને શત્રોરપી એ બધે વિસર્ગ સંધિ થયેલી છે. જે કાઉન્સ છે એ મૂળ વાક્ય છે. અસ્માભિઃ કિમ આપણે એની વિસર્ગ સંધિ કરીએ એટલે અધુના અસ્માભિઃ કિમ એવું થાય. એવી રીતે યુધિષ્ઠિરાદયશ્ચ એ આપણે મૂળ વાક્ય કરીએ તો યુધિષ્ઠિરાદયઃ ચ એવું થાય. ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય. એમાં જો આપણે એમ છૂટું પાડીએ સંધિ વિના કરીએ તો શ્રોતવ્ય જનાર્દનસ્ય એવું થાય. અને ભવંત એવ શત્રોરપી શત્રોહો અપી એવા એના મૂળ વાક્યનું થાય. સંધિ કરીએ એટલે શત્રોરપી ભવંત એવનું સંધિ કરીએ એટલે ભવંત એવ શ્રોતવ્ય જનાર્દનસ્ય એનું આપણે સંધિ કરીએ એટલે શ્રોતવ્યો જનાર્દનસ્ય થાય. યુધિષ્ઠિરાદયઃ ચ એનું આપણે સંધિ કરીએ તો યુધિષ્ઠિરાદયશ્ચ એવું એનું રૂપ થાય. અને અસ્માભિઃ કિમ એનું કરીએ એટલે અસ્માભિઃ કિમ. એમને એમ લે તો આ 5 વાક્યો પેલા આપણે વાંચ્યા સમજ્યા. હવે આપણે આ 5 વાક્યો વિશે ત્યાં શું થયેલું છે એ વિશે થોડી ચર્ચા કરી. કે
આ પાંચેય વાક્યોમાં જે કૌંસમાં જે પદાવલી મૂકવામાં આવી છે એ વિસર્ગનું મૂળ રૂપ સૂચવે છે. મેં વાત કરીને કે મૂળ રૂપ છે. અને જ્યારે વાક્યમાં એ વિસર્ગનો સંધિ કર્યા પછીનો જે પ્રયોગ દર્શાવેલો છે એ પણ તમે ત્યાં જોઈ શકો છો. તો આ બંને વાક્ય વિશે આપણે ચર્ચા કરીએ તો જે આ કૌંસની અંદર જે પદાવલી એટલે કે આ વાક્યાવલી પદાવલી મૂકવામાં આવી છે એ વિસર્ગનું મૂળ રૂપ છે. અને પછી એ વાક્યમાં સંધિ કર્યા પછી વિસર્ગ સંધિ કર્યા પછી જે પ્રયોગ દર્શાવેલો છે એ તમે પણ ત્યાં અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. તો હવે પહેલા વાક્ય વિશે વાત કરીએ. અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ કૌંસ છે અસ્માભિઃ કિમ. એમાં તમે શું ફેરફાર જોયો? આ બીજા વાક્યો કરતા એમાં ફેરફાર શું જોયો? એમાં વાક્યમાં વિસર્ગ એમનો એમ જ રહ્યો છે. અને બીજું વાક્ય છે એની અંદર તમે શું ફેરફાર જોયો? વિસર્ગના સ્થાનમાં યુધિષ્ઠિરાદયઃ વિસર્ગનો સ થયેલો છે જેને સંસ્કૃતમાં તાલવ્ય સ કહેવામાં આવે. સગડીનો સ જેને આપણે કહીએ. અહીં આપણી સામે સ્ક્રીનમાં બીજા વાક્યની અંદર સ દર્શાવેલો છે. આ જે સ છે એ સંસ્કૃતમાં એને તાલવ્ય સ કહેવામાં આવે છે. એ બીજા વાક્યની અંદર શું થયું? એ વિસર્ગનો સ થયો. હવે એવી જ રીતે ત્રીજું વાક્ય આપણે જોઈએ તો ત્રીજા વાક્યની અંદર શું થયેલું છે? તો કે વિસર્ગનો ઓ થયેલો છે. શ્રોતવ્યો જનાર્દનસ્ય શ્રોતવ્યઃ જનાર્દનસ્ય. તો આ શ્રોતવ્યો જો આપણે એને છૂટું પાડીએ સંધિ વિના મૂળ રૂપ કરીએ તો આવું થાય. જોઈએ આપણે श्रोतव्यः જનાર્દનસ્ય. હવે એનો વિસર્ગ થવાથી વિસર્ગ સંધિ થવાથી શું થયું? આવું થયું. શ્રોતવ્યો જનાર્દનસ્ય. એટલે ત્યાં શું થયું? વિસર્ગનો ઓ થયો. શ્રોતવ્યઃ ની અંદર જે વિસર્ગ રહેલો છે એનો ઓ થયો એટલે શું થયું રૂપ? શ્રોતવ્યો. અને ચોથું વાક્ય જોઈએ. ચોથા વાક્યમાં ભવંતઃ એવ એમાં આપણને વિસર્ગ દેખાતો જ નથી. એનો અર્થ શું? સંસ્કૃત ભાષામાં કહીએ તો વિસર્ગનો લોપ થયેલો છે. ભવંતઃ એવ અહીં આપણી સામે વાક્ય રાખવામાં આવ્યું છે. જોઈએ આપણે આ ભવંતઃ એમાં જે વિસર્ગ છે એ મૂળમાં જ્યારે સંધિ કરીએ ત્યારે અહીંથી એનો લોપ થયેલો છે. દેખાતો જ નથી. મતલબ એનો લોપ થયેલો છે. અને પાંચમા વાક્યની અંદર શત્રોરપી શત્રોહો અપી તમે કહેશો કે સર અહીંયા તો ર થયેલો છે. શું થયેલો છે? વિસર્ગનો ર. પણ ર કેવો? હલન.
એની અંદર અપીનો અ જવાથી એના મૂળ રૂપમાં આવ્યો એટલે પછી થયું સત્રોરપી, એટલે કે ત્યાં વિસર્ગના સ્થાનમાં એ ત્યાં ર થયેલો છે, એ દેખાય છે, આપણે જોઈ રહ્યા છીએ. તો આ પાંચેય વાક્યોમાં આપણને એ જાણવામાં આવે કે સંસ્કૃતમાં વાક્ય રચનામાં એ વિસર્ગ સંધિનો જે પ્રયોગ કરવાનો હોય તો વિસર્ગ સંધિ પોતાના સ્વરૂપ ઉપરાંત ઓછામાં ઓછા 4 રૂપ, એટલે કે વિસર્ગના સ્થાનમાં શ વર્ણ જે વિસર્ગને બદલે, ઓ વર્ણ જે વિસર્ગનો લોપ અને વિસર્ગના સ્થાને ર એ 4 રૂપ એ લઈ શકે છે. પહેલું રૂપ કયું? વિસર્ગના સ્થાનમાં શ, જે આપણે જોયું ઉપર બીજા વાક્યની અંદર યુધિષ્ઠિરાદયશ્ચ, શું થયું? વિસર્ગનો શ થયો. હવે બીજા વાક્યની અંદર શું થયું? વિસર્ગનો ઓ થયો. ત્રીજા વાક્યની અંદર શું થયું? વિસર્ગનો લોપ થયો. અને ચોથા વાક્યની અંદર, એટલે કે પાંચમું વાક્ય, ક્રમ પ્રમાણે પાંચમું પણ આમ ચોથું, બીજા વાક્યની અંદર વિસર્ગનો શ વર્ણ થયો, ત્રીજા વાક્યની અંદર વિસર્ગનો ઓ થયો, ચોથા વાક્યની અંદર વિસર્ગનો લોપ થયો અને પાંચમા વાક્યની અંદર વિસર્ગનો ર થયો. આ સ્થિતિમાં આપણે એ જાણવું જરૂરી છે કે કયા સ્થળે વિસર્ગનું રૂપ લે છે, અને એના માટે આપણે થોડાક સંધિના કેટલાક નિયમો વિશે વાત કરીએ. તો એમાં આપણે થોડાક એના નિયમો જાણવા પડે કે એ નિયમો દ્વારા આપણને ખ્યાલ આવે કે આ વિસર્ગની અંદર અથવા આ જે વિસર્ગ સંધિ છે એમાં જે આ વિસર્ગના જે લોપ વિશે વાત કરીએ આપણે, એમાં કઈ રીતે લોપ થાય છે, વિસર્ગના સ્થાનમાં જે સવર્ણ આવ્યો અથવા વિસર્ગના સ્થાનમાં ઓ વર્ણ આવ્યો, વિસર્ગનો લોપ થયો અથવા વિસર્ગના સ્થાને ર થયો, એ કઈ રીતે થયો અને કયો વર્ણ ક્યાં હોય, વિસર્ગની પહેલા કયો વર્ણ હોય, વિસર્ગની પછી કયો વર્ણ હોય તો આવું થઈ શકે. વિસર્ગની પછી કયો વર્ણ હોય તો વિસર્ગની પહેલા કયો વર્ણ હોય તો વિસર્ગનો સ વર્ણ થાય, અથવા વિસર્ગના બદલે વિસર્ગની પહેલા કયો વર્ણ હોય કે વિસર્ગની પછી કયો વર્ણ હોય તો વિસર્ગનો ઓ થાય. વિસર્ગની પહેલા કયો વર્ણ હોય અને વિસર્ગની પછી કયો વર્ણ હોય તો વિસર્ગનો લોપ થાય, અને વિસર્ગના પહેલા અને વિસર્ગની પછી કયો વર્ણ હોય તો વિસર્ગનો ર થઈ શકે. એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે, જેના લીધે આપણને એ વિસર્ગ સંધિ ભવિષ્યમાં તમને તમારી સામે કોઈ વાક્ય આવી શકે કોઈ પણ, તો તમને એ વાક્ય જ્યારે પણ તમે જોવો તો તમને એ વાક્યને જોતા જ તમને ખ્યાલ આવે કે આ વાક્યની અંદર વિસર્ગનો ઓ થયો છે કે વિસર્ગનો સ થયો છે કે વિસર્ગનો લોપ થયો છે કે વિસર્ગના સ્થાનમાં ર થયો છે. એ આ નિયમો છે એના કાંઈક, કે એ નિયમો આપણે જાણી લઈએ કે ક્યારે શું થાય, કેવી ઘટના બને અથવા કયું રૂપ ક્યારે આવે, કયો શબ્દ ક્યારે આવે, વિસર્ગની પહેલા કયો વર્ણ આવે, વિસર્ગની પછી કયો વર્ણ આવે, તો વિસર્ગનો સ કે વિસર્ગનો ઓ કે વિસર્ગનો લોપ કે વિસર્ગનો ર થઈ શકે. એ આપણે ખૂબ જ સારી રીતે જાણી લઈએ, સમજી લઈએ તો આપણને આ વિસર્ગ સંધિ એ સાવ સહેલી સંધિ લાગે. બધી જ સંધિઓમાં વિસર્ગ સંધિ સૌથી સહેલી છે જો આપણે એના નિયમો વાંચી લઈએ તો. પહેલા આપણે વાક્ય જોયું હતું રાક્ષસેભ્યોપી, એમાં વિસર્ગનો શું થયો હતો? અવગ્રહ. રાક્ષસેભ્યઃ અપી એવું રૂપ હતું. શું થયું? વિસર્ગનો ઓ થયો અને અવર્ણ એની સાથે જોઈન્ટ થયો એટલે અવગ્રહ વચ્ચે આવ્યો, રાક્ષસેભ્યો પી એવું રૂપ ત્યાં થયું. એમાં આપણે કીધું હતું કે વિસર્ગની ઉપર તમારે જે ઓ થયો છે
એ ઓ વર્ણમાં તમારે એની ઉપર થોડો ભાર દેવાનો. રાક્ષસેભ્યો પ્રિય. તો આ એના દ્વારા આપણને એ ખ્યાલ આવે. તો એના રૂપો, એના નિયમો વિશે થોડી આપણે વાત કરીએ. એ પહેલા આપણે આ પાંચેય વાક્યો જે આપણી સામે મૂકવામાં આવ્યા છે એ વિશે ફરીવાર થોડી ચર્ચા કરી. કે આ જે વાક્યો છે એમાં જે કાઉન્સ વિનાના જે શબ્દ છે, જે અધુના અસ્માભિહી અને પછી કાઉન્સ છે અસ્માભિહી. એ અસ્માભિહી કિમ જે કાઉન્સમાં છે વિસર્ગનું મૂળ રૂપ સૂચવે છે. એ તમારે યાદ રાખવું પડશે. બીજા કોઈ પણ તમે વાક્યો જ્યારે હોમવર્કમાં લખશો ત્યારે આવું કોઈ કાઉન્સ બાઉન્સ નહીં હોય. તમારે ફક્ત વાક્ય જોઈ અને એમાં કયો રૂપ થયું છે અથવા કઈ સંધિ વિસર્ગ સંધિમાં વિસર્ગનો સ થયો છે કે વિસર્ગનો ઓ થયો છે કે વિસર્ગનો લોપ થયો છે અથવા કે વિસર્ગનો ર થયો છે, એ તમારે ધ્યાનમાં રાખવું પડશે. યુધિષ્ઠિરાદયશ્ચ, એની અંદર જે કાઉન્સમાં યુધિષ્ઠિરાદય ચ એવું જે કાઉન્સ છે એ વિસર્ગનું મૂળ રૂપ સૂચવે છે. ને પછી યુધિષ્ઠિરાદયશ્ચ એ વિસર્ગ સંધિ કર્યા પછી પ્રયોગ એ દર્શાવે છે. જ્યારે પાંચેય વાક્યોમાં શ્રોતવ્યો જનાર્દનસ્ય, શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ, તો ત્યાં શ્રોતવ્ય ત્યાં વિસર્ગનો ઓ થયો છે. ચોથા વાક્યની અંદર વિસર્ગનો લોપ થયો છે, એટલે કે દેખાતો નથી. છે ખરો પણ દેખાતો નથી. અને પાંચમા વાક્યની અંદર વિસર્ગનો ર થયો છે. શત્રોહો અપી, શત્રોરપી, એ ત્યાં વિસર્ગ સંધિના સ્થાનમાં ર થયો છે. કારણ કે વિસર્ગ સ્થાન એ પોતાના સ્વરૂપ ઉપરાંત ઓછામાં ઓછા એ 4 સ્થાનો એ લઈ શકે. એમાં આપણે જોયું વિસર્ગના સ્થાનમાં સ વર્ણ, વિસર્ગના સ્થાનમાં ઓ વર્ણ, અથવા વિસર્ગનો લોપ અથવા વિસર્ગના સ્થાને ર પણ એમાં થઈ શકે. કારણ કે આપણે એ જાણવું જરૂરી છે કે આ વિસર્ગનું કયું રૂપ છે, અને આ માટે સંધિના કેવા કેવા નિયમો છે, એ નિયમો દ્વારા આપણે એ જાણી શકીએ કે અહીં યુધિષ્ઠિરાદયશ્ચ કે ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય, એની અંદર વિસર્ગનો ઓ કેમ થયો અથવા વિસર્ગનો લોપ કેમ થયો, વિસર્ગ દેખાતો શા માટે. આના માટે નિયમો થોડાક જ છે પણ તમારે સમજી લેવાના છે. એ નિયમો જો તમે સમજી લો તો તમને ભવિષ્યમાં આ વિસર્ગ સંધિ વિશે કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે. કારણ કે મેં કહ્યું ને કે વિસર્ગ સંધિ છે એ સૌથી સહેલામાં સહેલી સંધિ. આ જે સંધિઓ છે એની અંદર આ વિસર્ગ સંધિ જો આપણે એને શાંતિથી સમજી લઈએ તો આ સૌથી સહેલામાં સહેલી સંધિ છે. જો તમે સંધિથી તમે જ્યારે પણ સંસ્કૃતનું પેપર લખતા હો અથવા ટેસ્ટ આપતા હો ત્યારે જો તમે આ સંસ્કૃતનું પેપર જેના જવાબો આપણે સંસ્કૃતમાં લખવાના, અમુકમાં આપણે સવાલ પૂછીએ છીએ કે અધોલિખિતા નામ પ્રશ્નાનામ સંસ્કૃત ભાષા એમ ઉત્તરાણી લિખતા, તો એમાં જે તમે અમુક શબ્દો એવા હોઈ શકે કે જે શબ્દો દ્વારા તમને એ ખ્યાલ ન હોય કે અહીં સંધિ થયેલી છે. જો તમે સંધિ સહિત એ શબ્દોને તમે ત્યાં દર્શાવો તો એનો મતલબ શું થાય કે તમને વિસર્ગ સંધિ આવડે છે. આપણે ઘણા બધાના આપણે જે હમણાં પેપર આપણે લીધા એમાં ઘણા બધા એ ભૂલ કરી હતી કે જ્યાં ત્યાં સંધિ થતી હોય પણ સંધિ કરી નહોતી. યુધિષ્ઠિરાદય ચ, હવે આવું મેં તમને રૂપ આપ્યું હોય, તમે આ બીજું વાક્ય છે યુધિષ્ઠિરાદય ચ ભવંતમ અભિવાદયંતી, આનું તમે વિસર્ગ સંધિમાં લખો. જો તમે ભણેલા હોય, સમજેલા હોય તો તમે તરત લખો કે યુધિષ્ઠિરાદયશ્ચ ભવંતમ અભિવાદયંતી. જો તમે ભણેલા હો તો ભવંત એવ ક્રૂરતરાહ એમ ન લખો, તમે એવી રીતે લખો ભવંત એવ ક્રૂરતરાહ.
શત્રોહો અપી તમે એમ ન લખો, જો તમે વિસર્ગ સંધિ ભણેલા હોય, સમજેલા હોય, શત્રોરપી ગુણાહા ગ્રાહ્યાહા એવી રીતે લખી શકો. એનો મતલબ શું થાય કે તમને સંધિનું જ્ઞાન છે, એ વિસર્ગ સંધિનું તમને જ્ઞાન છે કે ક્યાં કઈ સંધિ થાય, વિસર્ગના સ્થાનમાં ઓ વર્ણ ક્યારે થાય, વિસર્ગના સ્થાનમાં સ ક્યારે થાય, વિસર્ગના સ્થાનમાં લોપ કે વિસર્ગનો લોપ ક્યારે થાય અથવા વિસર્ગનો ર ક્યારે થાય. જો આપણે એના નિયમો જાણીએ તો આપણને આ વિસર્ગ સંધિનો ખ્યાલ આવે કે ક્યારે વિસર્ગ સંધિ થાય. રાક્ષસે પીઓ ક્રૂર તરાહા, એમાં આપણે જોયું વિસર્ગનો અવગ્રહ થયેલો છે. વિસર્ગનો પેલા ત્યાં ઓ થયો અને અ છે એમાં ભળી ગયો, એ ભળી જવાથી ત્યાં અવગ્રહ એ ચિહ્ન ત્યાં આવ્યું, એ શું કામ આવ્યું એ વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે આ વિસર્ગ સંધિ વિશે જે થોડી ચર્ચા કરી એમાં આપણને થોડો ખ્યાલ આવ્યો કે આ વિસર્ગ સંધિની અંદર કેવા કેવા નિયમો હોય છે અને એ નિયમો દ્વારા આપણને કઈ રીતે ખ્યાલ આવે કે વિસર્ગનો આ સ થયો છે કે ઓ થયો છે કે લોપ થયો છે કે ર થયો છે. એ બધી જ ચર્ચાઓ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. કારણ કે જો અત્યારે હું તમને એના નિયમો કહી દઉં તો તમે જે આ 5 વાક્યો કર્યા છે તૈયાર, જે આપણે દર્શાવેલા છે, તો આ વિસર્ગનો અવગ્રહ એ તમે પેલા સમજી લો. જે આપણે જોયું કે બીજા આપણે જે 5 વાક્યો અહીં જોયા અને પછી એનો ત્યાં વિસર્ગનું શું થયું એ પણ આપણે જોયું કે પ્રથમ વાક્યમાં વિસર્ગનો જેમનો તેમ રહ્યો, આપણી સામે એક સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે. તો એ પાંચેય ક્રમથી ત્યાં વિસર્ગનું શું શું થયું છે એ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. પહેલા વાક્યની અંદર વિસર્ગનો એમને એમ જ છે, અધુના અસ્માભિહિ કિમ, અસ્માભિહિ કિમ, એ વિસર્ગ ત્યાં એમનો એમ જ રહ્યો. બીજા વાક્યની અંદર વિસર્ગના સ્થાનમાં સ્વવર્ણ થયો. એવી જ રીતે ત્રીજા વાક્યની અંદર વિસર્ગનો ઓ થયો. ચોથા વાક્યની અંદર વિસર્ગ દેખાતો જ નથી એટલે કે એનો લોપ થયો છે. અને પાંચમા વાક્યની અંદર વિસર્ગના સ્થાનમાં ર થયો છે. તો આ તમારે પહેલા સમજી લેવાનું કે આવા વાક્યોની અંદર વિસર્ગનો લોપ શા માટે થયો, એ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. એના જે નિયમો છે એ નિયમો વિશે આપણે થોડું જાણીશું અને કેવા નિયમોમાં કયો વર્ણ કોની પાછળ અથવા કયો વર્ણ આગળ હોય અને કયો વર્ણ પાછળ હોય, તો વચ્ચે રહેલા વિસર્ગનો ઓ થાય કે શ થાય કે લોપ થાય કે એનો ર થાય, એ વિશે આપણે હવે ફરી બીજા લેક્ચરમાં ચર્ચા કરીશું. આજે આટલામાં તમારે હોમવર્કની અંદર આજે આપણે આ લેક્ચરમાં જે ભણ્યા એ તમારે શાંતિથી તમારી પાસે તમારી રહેલી પાઠ્યપુસ્તક ધોરણ 10ની સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાંથી આ ચેપ્ટર અભ્યાસ 6 કાઢી અહીં સુધીનું તમારે સમજી લેવાનું છે. જેના લીધે તમને જે નિયમો આપણે જે હવે પછીના લેક્ચરમાં જે જોવાના છે એ નિયમો વિશે તમને ખ્યાલ આવે અને એ નિયમો જો તમે કંઠસ્થ કરી લો, સમજી લો, તો તમને વિસર્ગ સંધિ કંઠસ્થ થાય. અને વિસર્ગ સંધિ કંઠસ્થ થાય તો તમે જ્યારે પણ સંસ્કૃતનું પેપર લખો અથવા જ્યારે પણ કાંઈ પણ સંસ્કૃતનું કંઈ લખતા હોય સંસ્કૃતમાં, તો તમે સંધિ સહિત એ પેપર અથવા કંઈ પણ લખાણ તમે કરી શકો. જેના લીધે સામેવાળા વ્યક્તિને, જોનાર વ્યક્તિને, તમારું લખાણ જોનાર વ્યક્તિને એ કન્ફર્મ થઈ જાય એને કે તમને વિસર્ગ સંધિનું પણ જ્ઞાન છે. તો એના વિશેની આ વિસર્ગ સંધિના નિયમો વિશે આપણે ફરીવાર ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ.